नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत् प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब द्वाननुसन्दधामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अतः षष्ठोऽध्यायः श्रीभगवानुवाच यत्र उपरमते चित्तम् निरुद्धं योग सेवया यत्र चैवात्म आत्मानं पश्यन् आत्मनि तुष्यति। ये अर्जुन, યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ પરમાત્મામાં સંતુષ્ટ રહે છે યોગી. આ છઠ્ઠો અધ્યાય છે આત્મસંયમ યોગ અને ઘણા બધા ઊંડા જતા રહ્યા છે. મધોમધ ઉભા છીએ. ભગવાન કહી રહ્યા છે યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. યોગના અભ્યાસથી, એટલે યોગ છે તે અભ્યાસ છે, વિપરીત અભ્યાસને કાપવા માટે. યોગ છે તે વિજ્ઞાન છે. યોગ છે તે આમાં બહુ વિશ્વાસની આવશ્યકતા નથી. યોગ એક પ્રકારનો પ્રયોગ છે. પ્રયોગ, યોગનો અર્થ અહીંયા આત્મસંયમ યોગ છે, ધ્યાન યોગ છે. અને મનુષ્યના આ ઘાટની પરમ ઉપલબ્ધિની સંભાવના એટલે ધ્યાન છે, યોગ છે. બહુ બધી વાતો કહેવાઈ ગઈ છે. અહીં ભગવાન કહી રહ્યા છે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત. ચિત્ત કો, ચિત્ત શબ્દ છે. મન કો, અંતઃકરણ કો, મન કો, ચાલો આ બંને બધા સમાનાર્થી શબ્દો છે, પણ ચિત્ત શબ્દ આપણે કહીએ છીએ. નિરુદ્ધ થયેલું ચિત્ત, આ મનની નિરુદ્ધ અવસ્થા, પંચમ અવસ્થા, તે ધ્યાનમાં સાક્ષાત થાય છે. અને આ નિરુદ્ધ ચિત્ત છે એ યોગી આનો અનુભવ કરે છે. એ ચિત્તના પેલે પાર, ચેતનની પરમ સ્થિતિમાં પોતે બોધસ્થ થાય છે, જ્ઞાનસ્થ થાય છે. એ પરમાત્મા અનુભવનો વિષય બને છે જ્યારે ચિત્ત નિરુદ્ધ થાય છે ત્યારે. તો અહીંયા બે ચાર વાતો કહેવી જોઈએ. ચિત્તને નિરુદ્ધ, રીતની નિરુદ્ધ અવસ્થા અને ઉપરામતા, બે આ શ્લોકના મૂળ ચાવી છે. તો ચિત્ત એટલે શું વસ્તુ હશે? આમાં ઘઉંનો દાણો છે એ રીતે હશે. આમ મન કે ચિત્ત બે કહો, ચાલો, બંને સમાનાર્થી શબ્દો છે, ક્રિયાભેદ છે થોડો. તો મન એટલે કોઈ આમ નક્કર વસ્તુ હશે, ઠોસ વસ્તુ હશે? બહુ તપાસ તમે કરશો જ્યારે પણ તમારું ચિત્ત તમારા હાથમાં આવશે ત્યારે. આ તો હજુ ચોપડીમાં જોયું છે ગીતામાં, પણ યોગની કશું એ ચોપડીમાં અને સિદ્ધાંતોમાં બહુ યોગનો રસ નથી. યોગનો રસ તો પ્રયોગમાં છે. અને એ ચિત્તને જ્યારે તમે જોશો ત્યારે ચિત્ત શું વસ્તુ છે, જ્યારે પણ જોશો ત્યારે તમે જોઈ શકો છો. તો ચિત્ત કોઈ નક્કર વસ્તુ નથી. કોઈ વ્યક્તિ દોડી રહ્યો છે અને તમે બૂમ પાડી, ઉભા રહો શંકરભાઈ. શંકરભાઈ ઉભા રહી ગયા. તો પછી જે દોડવું દેખાતું હતું એ ક્યાં ગયું? દોડવું કોઈ નક્કર વસ્તુ નથી, એ તો વિલીન થઈ ગયું. તો દોડવું તો એક ક્રિયાકલાપ માત્ર છે. મારો હાથ હલી રહ્યો છે, આ હલતું તું એ ક્યાં ગયું? તો આ તો ક્રિયાકલાપ માત્ર છે, ક્રિયાકલાપ છે. જેમ તમે ચાલતા ચાલતા અહીંયા આવ્યા છો, હું પૂછું આપકા ચલના કહાં ગયા? आपका चलना जो दिख रहा था वो कहाँ गया? तो चलना कोई नक्कर वस्तु नहीं होती है. चलना तो एक क्रियाकलाप है. तो चित्त नामनी कोई नक्कर वस्तु नहीं.
એ તો ક્રિયાકલાપ છે. એ ક્રિયા જ છે. ચેતનની એવી દોડતી સ્થિતિ, ચેતનની એવી કંપિત સ્થિતિ, ચેતનની એટલે તમારી આત્માની એવી કંપિત સ્થિતિ, એવી દોડતી સ્થિતિ, અને એને તમે મન કહો છો. મન નામની કોઈ નક્કર વસ્તુ નથી. જેમ ચાલવાની ક્રિયા વિલીન થઈ ગઈ તમે રહી ગયા છો, એમ ક્રિયા વિલીન થઈ જશે અને તમે રહી જશો. તો આ ચિત્ત પહેલા તો કોઈ વસ્તુ નથી, નક્કર નથી, કે જેમ એક પગથિયું કૂદીને તમારે પેલી બાજુ જવાનું હોય. તો ભગવાન કહી રહ્યા ચિત્ત વૃત્તિના નિરોધ વડે. તો ચિત્ત છે માત્ર ક્રિયાકલાપ છે. ચિત્ત છે તે કંપન છે. ચિત્ત છે એક વાઇબ્રેશન છે. અને જ્યાં સુધી આ કંપિત થયેલા ચિત્તનું નામ જ સંસાર છે. કંપિત થયેલા ચિત્તનું નામ જ સંસાર છે. અને જો કંપન ચિત્તનું બંધ થઈ જાય છે તો એ ચેતન તમે સ્વયં છો, પરિપૂર્ણ છો, અને એમાં બોધસ્થ થઈ જવાય છે. માટે ભગવાન કહી રહ્યા છે કે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત, આ ચિત્તની એક નિરુદ્ધ અવસ્થા છે, 5મું ડાયમેન્શન છે. તો ક્રિયાકલાપ હોવાના કારણે તમે તમારું ચાલવાનું બંધ કરીને બેસી ગયા છો. એ જ રીતે ચિત્ત કોઈ નક્કર વસ્તુ નથી. તમામ ચિત્તના ક્રિયાકલાપો બંધ થઈ જવા આ ચિત્તની નિરુદ્ધ અવસ્થા છે. અને જો ક્રિયાકલાપ બંધ થઈ જશે તો છે એ તો છે જ, અત્યારે હાલ છે, અત્યારે હાલ પણ છે. તો એ ચિત્ત કંપિત પણ છે, ચિત્ત રોકાઈ પણ જાય છે. તમારે રોકાવાની જરૂર નથી, તમે કંપિત પણ નથી. એટલે તમે કોણ છો? તો એ ચિત્ત રોકાઈ જાય તો એ રોકાઈ ગયેલું ચિત્ત શું કહે છે ભગવાન? યત્ર ચૈવાત્મના આત્માનમ પશ્યનાત્મનિ તુષ્યતિ. ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો એ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સંતુષ્ટ થાય છે. તો એ ચિત્તનું કંપન રોકાઈ જવું, અને રોકાઈ શકે છે. તમારે નથી ચાલવું તો ક્યાં ગઈ ચાલવાની ક્રિયા? ક્યાં ગઈ ચાલવાની ક્રિયા? તમારે નથી દોડવું, ક્યાં ગઈ દોડવાની ક્રિયા? તો એ ચિત્ત માત્ર ક્રિયાકલાપ છે. એક હવે શું કહે છે ભગવાન કે નિરુદ્ધ થયેલું ચિત્ત શું કહે છે? યત્ર ઉપરમ તે ચિત્ત. ચિત્તના 2 લક્ષણ આપે, ઉપરામ થયેલું અને નિરુદ્ધ થયેલું. તો નિરુદ્ધ થતા પહેલા એની ઉપરામતા આવશ્યકતા છે. ઉપરામ થયા વગર ચિત્ત નિરુદ્ધ ના થઈ શકે. ઉપરામ થવું, ઉપરતી થવી. ઘણીવાર તમારી ઉપરતી થઈ જાય છે. આપણે કોઈના ઘેર જઈએ, મોહનથાળ કોઈ બનાવીને આપણે ખાવા આપી દે, 2-4 ઢેફા ખાઈ લઈએ, ઉપરામ થઈ ગયા. લેવું છે? નહીં, ઉપરામ થઈ ગયા તમે. પણ એવું તમામ આ દ્રશ્ય દેખાય છે તેમાંથી ઉપરામ થવાતું હશે? તો ચિત્ત ઉપરામ થયા વગર નિરુદ્ધ ના થઈ શકે. નંબર 1 આ શ્લોકમાં આપણે એટલું સમજવું જોઈએ. તો ઉપરામતા યોગીની આવશ્યક શરત છે. એક એવો બોધ છે ઉપરામતા, આ દ્રશ્યમાંથી જાગેલો. તો કે જ્યાં સુધી ઉપરામ નહીં થાય ત્યાં સુધી ચિત્ત કંપિત રહ્યા કરે છે, કંપનમાં રહ્યા કરે છે, અને ચિત્ત વહેતું રહ્યા કરે છે, ચિત્ત દોડ્યા કરે છે. અને આ દોડતું ચિત્ત છે, બસ આનું જ નામ સંસાર છે, આનું જ નામ ભવાટવી છે. तो दौड़तो चित्त, जैसे पानी होता है तिवारी जी, वो गड्ढे में ही जाता है, ऐसे ही चित्त दौड़ता है. तो कहां जाता है? जहां जहां सुख की कल्पना होती है वहां वहां चित्त दौड़ता है, वहीं वहीं चित्त जाता है. बस सुखनी आशा है, અને સુખની આશામાં चित्त वेग पकड़े છે. जहां भी दुख देखता है वहां से तो उपराम होके वापस लौटता है. लेकिन जहां जहां सुख देखता है वहां वहां दौड़ता है. याद रखना. तो જ્યાં સુધી સુખની આશા છે આનંદીબેન તમને, અને ત્યાં સુધી આ ચિત્ત દોડ્યા કરશે. આનો વહાવ તમે કોઈ પણ યોગની પ્રક્રિયાથી રોકી નહીં શકો આનંદીબેન. તો ચિત્તની ઉપરામતા શું છે આનંદીબેન? જ્યાં ચિત્તમાં સુખની આશા તૂટી ગઈ છે, સુખની આશા છે જો, અને ત્યાં સુધી ચિત્ત સુખ તરફ બહાવ કર્યા કરે છે, દોડ્યા કરે છે. તો આ ચિત્તમાં અનેક જન્મોની સુખમૂલક જે વાસનાઓ છે, અને એ સુખમૂલક વાસનાઓ જે ચિત્તને દોડાઈ રહી છે. બસ બીજું કાંઈ નહીં. મળતું હાલાકી કશું નથી, તમારો પણ બોધ છે, મળતું કશું નથી. પણ ચિત્ત એટલે એવા વાસનાના ચશ્મા જેને લઈને તમે આ બધી વસ્તુનું મૂલ્યાંકન કરી રહ્યા છો. તો આપણે ત્યાં શાસ્ત્રોમાં એક વાત આવી છે આનંદીબેન
કે સંસાર છે તે સીમિત છે અને પરમાત્મા અસીમ છે. એટલે અસીમ આ સીમિત સંસારની બાજુમાં પલાઠી મારીને બેઠા હશે આનંદીભાઈ, અથવા તો ક્યાંક આગા હશે. આ સીમિત સંસારથી જુદા વિપરીત ધર્મવાળા હશે. તો સંસાર અને પરમાત્મા વચ્ચે શું સંબંધ હશે આનંદીબેન? તો સંસારની સીમા શું છે? તમારી વાસના જ આ સીમિત, આ વાસના સીમિત છે અને તે વાસનાના ચશ્માથી ત્યારે તમે જુઓ છો ત્યારે તમને પરમાત્મા સંસારના રૂપે પ્રતીત થાય છે. તમે તમારી વાસનાની સીમા બનાવી છે આનંદીબેન, અને એ વાસનાની સીમાથી આ ચિત્તના ચશ્મેથી તમને આ પ્રકારે દેખાઈ રહ્યું છે. અને વાસનાના ચશ્માથી જોશો તો તમને ધૂળમય સુખ દેખાશે. વાસનાના ચશ્માથી જોશો તો હાડ માંસના લોચાના શરીરમાં પણ સુખ દેખાશે. હા, વાસનાના ચશ્માથી જોશો તો તમને સુખ કંચનમાં, કામિનીમાં, કીર્તિમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, દ્રશ્યમાં, અને વાસના સીમા છે. તો આ વાસના જે સીમાને જોઈ રહી છે આ સંસાર છે, નંબર 1. બીજું આનંદીબેન, જેટલો પણ સંસાર છે એ બધાનો જુદો જુદો છે. યાદ રાખજો, બધાનો એક સંસાર નથી આવ્યો. આનંદીબેન બાળલાલ, આ ખાનગી વાત છે. જેવી રીતે એક સવારમાં કૂતરું ઉઠ્યું છે અને બિલાડીએ ઉઠી. હવે આ બેનપણી ભાઈબંધી હતી હોય કદાચ, અને કોઈ એવી સામ્યવાદ આવી ગયો હશે રશિયાનો કે જેથી કરીને બે જોડે બેઠા હતા સામ્યવાદમાં અને વાતો કરી રહ્યા હતા. એમાં ગમે એવો સામ્યવાદ આવે પણ આ તો જુદું રહી જ જવાનું. બાળક કે કૂતરું કહી રહ્યું છે કે આજે તો શું સપનું આવ્યું છે મને, બહુ મને સપનું જોરદાર આવ્યું છે. કે શું સપનું આવ્યું છે? કે સ્વપ્નમાં એવો વરસાદ થયો પણ કે વરસાદ તો રોજ ઉઘાડી આંખે થાય છે, આમાં શું સપનાની વાત કરે. પણ કે ના, સ્વપ્નમાં મને એવો વરસાદ થયો કે પાણી નહીં બરસ રહ્યા હતા, નકરા સૂકા હાડકાનો વરસાદ થતો હતો. એકદમ હાડકાનો વરસાદ થતો હતો. બોલો કે શું તું એ ભણેલો માણસ નહીં લાગતો? કદી હાડકાના સપના વરસાદ થતા હશે? વરસાદ તો થાય ત્યારે ઉંદેડા ના થાય એવું મેં જોયું છે અને મેં સાંભળ્યું છે. તો ઉંદરનો વરસાદ થાય છે. આ તો બિલાડીનો સંસાર છે અને હાડકાનો વરસાદ થાય છે. આ તો કૂતરાનો સંસાર છે. તો દરેક વ્યક્તિ પોતાના સંસારની ધારણામાં જીવી રહ્યો છે અને એ વાસનાયુક્ત ચશ્માથી જ્યારે ચિત્ત જોવે છે, ઉપરામ થઈને નહીં. જો चित्त उपराम થશે, सारी सीमाएं समाप्त हो जाती है, फिर बाहर कुछ नहीं बचता है. जैसा तुम देख रहे हो, इसी को उपरामता बोलते हैं. तो फिर बाहर कुछ नहीं बचता है. सुख की आशा नहीं बचती, इसलिए दुख भी नहीं बचता है, याद रखना. लेकिन वासना सबकी सुख की आशा जगाती रहती है. તો આવા વરસાદ થયા કરે છે. અત્યારે જેની જેવી વાસના છે તેવો તેનો સંસાર છે. બીજું શું સંસાર છે શંકરભાઈ? એક દાડો એક પત્ની હતી. એ પત્નીને રાતે બહુ ગળામાં દુખાવો થઈને ઉધરસ આવતી હતી અને પતિને ઊંઘ આવી નહીં. એટલે સવારે ઉઠ્યો, એવો નાસ્તો કરતા કરતા એને કીધું શંકરભાઈ એની પત્નીને કે હું તારા માટે ગળા માટે કંઈક લેતો આવીશ, આજે ઓફિસે જઉં છું તો. એટલે પત્નીએ કીધું કે ચોક્કસ. તો પેલો 10 દિવસ પહેલા જે ડાયમંડનો નેકલેસ જોયો તો એ? અરે બુથ્થર, હું ડાયમંડના નેકલેસની વાત નહીં કરી રહ્યો. હું તો વિક્સ વેપોરપ છેલ્લી વિક્સ ની ગોળીની વાત કરી રહ્યો છું. તો પતિ અને પત્ની ભલે ને જોડે રહેતા હોય પણ એમનો સંસાર બિલકુલ અલગ આવી શકે છે. કેમ આમ છે યાર? કારણ કે બંનેની વાસના અલગ અલગ છે અને જે મૂલ્યાંકન છે એ પણ અલગ અલગ છે. એવું જરૂરી નથી કે માત્ર એને કઈ કોરોનાની અથવા સામાન્ય શરદીથી હોય તો ગળું ખરાબ હોય. ઘણી વખતે ગળામાં નેકલેસ ના લાગેલો હોય તો ગળું ખરાબ થતું હોય છે શંકરભાઈ. તો એ નેકલેસના કારણે પણ ગળું ખરાબ થયું હોય. તો જેટલા વ્યક્તિ છે તેટલો સંસાર છે. તો હવે જુઓ તો ચિત્ત ઉપરામ કેવી રીતે બને? ઉપરામતા માટે ભગવાન બુદ્ધ જીવનના 4 આર્ય સત્ય આપ્યા છે. એનો આપણે વિચાર કરવો જોઈએ. એમાં પહેલું આર્ય સત્ય એમણે આપ્યું, दुख है. याद रखना, दुख से मुक्ति का उपाय भी है दूसरा आर्य सत्य. और दुख से मुक्ति का उपाय भी है, याद रखना, तुम इससे मुक्त भी हो सकते हो. આમ કહે છે ભગવાન. આર્ય સત્ય છે.
તો અને ગેર દુઃખની સ્થિતિ પણ છે, આમ કહી રહ્યા છે. દુઃખના અભાવની કોઈ સ્થિતિ એ છે, ભગવાન બુદ્ધ કહે છે, અને દુઃખની મુક્તિનો ઉપાય પણ છે. દુઃખ છે, દુઃખનું કારણ પણ છે, દુઃખની મુક્તિનો ઉપાય પણ છે, અને ગેર દુઃખની સ્થિતિ પણ છે. આ દુઃખના આ ભગવાન બુદ્ધના 4 આર્ય સત્યો જેના જીવનમાં આવે છે એનું ચિત્ત ઉપરામ બને છે. નિરુદ્ધ થયા પહેલા ઉપરામ થવું જોઈએ. ભગવાન કહે છે યત્ર ઉપરમતે ચિત્ત, એક એવું ઉપરથી આવી ગઈ, એક એવી ઉપરામતા આવી ગઈ, એક એવો દ્રષ્ટિમાં હોશ આવી ગયો, એક એવી આંખ ખુલી ગઈ. દુઃખ હે, આ પહેલું આર્ય સત્ય છે, યાદ રાખજો. તો દુઃખ હે તો કઈ આ તો કઈ દુઃખ છે એ તો કઈ થોડી કઈ ભગવાન બુદ્ધ નવું લાયા છે. આપણે પણ દુઃખનો તો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી રહ્યા છે. ભગવાન ગીતામાં પણ બોલ્યા દુઃખાલયમ અશાશ્વતમ મામુપેત્ય પુનર્જન્મમ, દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર દુઃખાલય છે. દુઃખ તો છે, પલ પલ આપણને અનુભવ છે, પણ દુઃખ છે આ અનુભવ આપણને થઈ રહ્યો છે, પણ સુખની આશા નહીં તૂટી રહી. સુખની આશા કેન્દ્ર બદલી રહી છે. તો કોઈ પણ વાસના જ્યારે ઉદિત થાય છે ત્યારે વ્યક્તિમાં, વસ્તુમાં, પરિસ્થિતિમાં સુખનો આભાસ જન્માવે છે. સુખનો આભાસ એટલે ત્યાં સુધી સુખ રહેશે જ્યાં સુધી સુખની આશા છે. પણ પ્રત્યેક વખતે વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિમાં સુખની આશા તૂટી જાય છે. તો જ્યારે પણ પ્રત્યક્ષ થશે આ સંસારમાં પરિણામ, અને તે તો દુઃખનું જ હશે. આજે કાલે ગમે ત્યારે પરમ દિવસે, અને તો આ વ્યક્તિથી, આ વસ્તુથી, આ પરિસ્થિતિથી, આ ઘટનાથી, આ સંયોગથી સુખની સુખમૂલક વાસના જ્યારે આશા તૂટી જાય છે, અને જગતના લોકો દુઃખ કહે છે, દુઃખ પ્રત્યક્ષ થાય છે, યાદ રાખજો. પણ દુઃખ પ્રત્યક્ષ થાય છે ત્યાં સુધી તો આપણું વાસનાયુક્ત ચિત્ત જે વ્યક્તિથી દુઃખ મળ્યું છે ત્યાંથી બીજી વ્યક્તિ ઉપર ખસી જાય છે, બીજી વસ્તુ ઉપર ખસી જાય છે, બીજી પરિસ્થિતિ ઉપર વાસનાની ઝાડ ફેલાવીને સુખની આશા કરી દે છે. માટે કરીને ભગવાન બુદ્ધને જે બોધ થયો તે આપણને થતો નથી. दुख है पर अपना बोध कैसा है, इस पत्नी से दुख है, शायद उससे न हो. આ ઘરમાં દુઃખ છે, કદાચ બીજાથી ના થાય. આ પરિસ્થિતિમાં દુઃખ થયું છે, ભલે સુખ માન્યું હતું પણ શાયદ કલ હો સકતા હૈ. અને ત્યાં સુધી ચિત્ત કંપિત રહેશે. सारी जो मन की दौड़ है यही है, યાદ રાખજો. કોઈ એટલે પત્નીથી દુઃખ એટલે કોણ એવો છે જેને પત્નીથી દુઃખ ના મળ્યું હોય. પણ કદાચ આજે સોમવાર છે, ચલો જ્યોતિષને બતાવીએ, ગ્રહ ખરાબ હશે, કદાચ કાલે મળે, પરમ દાડ મળે, ચોથે દાડ મળે, પાંચમે દાડ મળે, પછી ધીરે ધીરે પતિ મૌન થઈ જતો હોય છે. પણ ભગવાન બુદ્ધના જેમ મહાભિષ્ક્રમણ નહીં કરી શકે, કારણ કે આશા તો ફિર ભી બની રહેતી है तिवारी. તો यही आशा का जाल बना. એમ નહીં એક પતિ પત્ની હતા, લો તમને માંડીને વાત કરું બાના. અરે તારી અડધો કલાક. બે પતિ પત્ની હતા, અને બે પતિ પત્ની એવા આમ પ્રેમ લગ્ન કરેલો, અને 80 વર્ષે પછી તો પતિને મરવાનો સમય આવ્યો. એટલે પતિ તો આમે બહેનો તો 10 વર્ષે વધારે જીવતી હોય ને, એટલે એને કીધું કે તમારા વગર 10 વર્ષ કેવી રીતે કાઢે. આપણે બંને સ્પિરિચ્યુઆલિસ્ટ છીએ, બંને અધ્યાત્મવાદી છીએ, બહુ બધી સાધના આપણે જોડે કરી છે. તમે વાયદો કરો કે જ્યારે પણ હું આ ફોટો હોય તમારો સુખડના હાર ઉપર તમને બોલાવું, તો તમે જ્યાં હશો, સ્વર્ગમાં કોઈ પણ જગ્યાએ હશો, સારા લોકોમાં, ત્યાંથી તમે મારો કોન્ટેક્ટ કરશો. આમ તો રોજ તો કઈ કહેતી નથી, પણ એક દાડો એની એનિવર્સરી કે છે, શું કે છે, એના દાડે આમ ફૂલ મૂકીને યાદ કર્યા. 1-2 વર્ષ થઈ ગયા હતા. કુદરતી એના પતિએ વચન નિભાવ્યું કે ગમે તે આમ જોઈએ ટ્રંક કોલ પહેલા જૂના લાગતા એવો ટ્રંક કોલ લાગ્યો, અને જાણે લાગ્યો ફોટો બોલવા માંડ્યો કે રમીલા, હા કે તમે બોલો છો કે હા, તો એમ કે બોલો કે 2 વર્ષ થઈ ગયા તમારા વગર, તમે ખુશ તો છો ને? એટલે કે એકદમ ખુશ છું, ખુશીની કોઈ સીમા જ નથી. તો કે બહુ સારી વાત છે. તો કે મારા વગર પણ ખુશ છો કે હા, તારા વગર પણ બહુ ખુશ છું.
એટલે એકદમ હસીને એને કીધું, તો સ્વર્ગમાં બીજું બીજું શું શું છે એ મને કહો છો. એને કીધું, મેં મારી વાત ક્યાં પૂરી કરી, હું સ્વર્ગમાં નથી, હું નર્કમાં છું. તો કે સુખ શું છે, તારા વગર છું એ સુખ છે. ભલે આ નર્કના દુઃખ પર મારા વડે દુઃખ નહીં રહ્યા. તો આપણી જે ભોળી બુદ્ધિ છે એ ભોળી બુદ્ધિ હજુ પણ સુખની આશામાં છે. યા નહીં તો યા નહીં તો યા નહીં તો યા, અને આ રીતે આપણે ગોતી રહ્યા છીએ. તો મૂળે જેમ ભગવાન બુદ્ધે મળતું જોયું. તમે કેટલી વાર જોયું? તમને આ મૃત્યુની અચળતા દેખાય છે? એક રોગી જોયો છે, તમને રોગની નિશ્ચિતતા દેખાય છે? દેખાય છે? તો તમે એક વૃદ્ધને જોયો છે, આ લાચારીની નિશ્ચિતતા તમને દેખાય છે? ભગવાન બુદ્ધે મૃત્યુ જોયું તો જોવા ફેર છે. એકની એક સમગ્ર દ્રષ્ટિ છે જોવાની, એકની એક અધૂરી દ્રષ્ટિ. યાદ રાખજો. સારથીને પૂછ્યું જયારે ભગવાન બુદ્ધે કે આ શું છે, કે આ તો મૃત્યુ છે. કે મૃત્યુ શું છે? કે મૃત્યુ જીવનનું સત્ય છે, ધ્રુવ છે, અચળ છે, ઉતારી. તો કે નિયમ છે. તો કે કોઈ પણ નિયમમાં અપવાદ હોય, પણ એક જ નિયમ એવો છે રાજકુમાર જેમાં અપવાદ નથી. તો કે મારું એ મૃત્યુ થશે? બોલો, આ સામાન્ય વાત નથી. જયારે ભગવાન બુદ્ધ બોલ્યા મારું એ મૃત્યુ થશે, આપણે મળદાને જોઈશું આનંદીબેન, તો આપણને એમ થશે અરે રે જવાન હતો ને આટલી જલ્દી જતો રહ્યો, નાનું મહેણું થઈ ગયું. એમ કે હજુ એની નાની બેબી કુંવારી છે, હજુ તો એમ કે કેટલું બધું કામ છે. અને આપણે આવા બધા વિચાર આવે છે. પોતાના નિકટતમ સંબંધીને બાળીને આવીશું તો આપણને આવા બધા વિચાર આવે છે. સારથી રથને પાછો વાળી લે. જો નિરપવાદ મૃત્યુ જ હોય અને મૃત્યુ જીવનનું સત્ય હોય, તો જીવન તો અનિશ્ચિત થયું અને મૃત્યુ ધ્રુવ થયું. તો જે નિશ્ચિત હોય એ જીવનમાં ખોજી શકાય છે. તો હું આ મૃત્યુને જ ખોજીશ, ભગવાન બુદ્ધ કહી રહ્યા છે. અને આ મૃત્યુને ખોજીશ, યાદ રાખજો. અને મૃત્યુને ખોજતા ખોજતા કદી તમે ધ્યાનને ઉપલબ્ધ થઈ શકો. ધ્યાન છે તે ગહેરાઈમાં તમારા મિથ્યા અહમનું મૃત્યુ છે, તમારા મનનું મૃत्यु છે. मृत्यु तो कुछ होता नहीं दूसरा, एक साधारण मृत्यु होता है जिसमें आपका देह वस्त्र बदलता है ऐसे ही, लेकिन आपका वासना युक्त चित्त आगे की छलांग लगाता है. इसको साधारण मृत्यु बोलते हैं, जन्म मृत्यु का चक्कर बोलते हैं. लेकिन ध्यान वो होता है जिसमें चित्त का मृत्यु हो जाता है और आप रह जाते हैं, आप बच जाते हैं. तो दुख है ऐसा बोध जब तक नहीं है ત્યાં સુધી ચિત્ત ઉપરામ નથી થયું, તો સુખની આશા બનેલી છે. પછી તમારા માટે યોગ કામમાં નહીં આવે. તો યોગ તમારા માટે કામમાં નહીં આવે જો આ ઉપરમતા નહીં હોય. તો તમે યોગને પણ સુખનું સાધન સમજીને ચાલવાના. કે કદીક ને યોગમાં પણ સુખ મળી જશે, યોગમાં પણ શાંતિ મળી જશે. હા, બધી વાત સાચી છે ખરી, પણ તમારી જે સુખની આશા છે અને એના તરફ ચિત્ત ઉત્તેજિત રહ્યા કરે છે. કદી પણ તમે એ ચિત્તની ઉત્તેજનાને, એ ચિત્તને નિરુદ્ધ અવસ્થામાં કદાપી નહીં લાવી શકો જ્યાં સુધી તમારી ઉગાડી આંખે સુખની આશા તૂટી નથી. याद રાખજો. અને સુખની આશા टूटी जाए तो फिर दुख कोई बचता नहीं है, दुख नहीं है. फिर दोनों उत्तेजना गिर जाती है, चित्त का बहाव ही गिर जाता है, चित्त का फिर अपने आप में दौड़ना ही छूट जाता है. तब तुम ध्यान में प्रवेश पा सकते हो, योग में प्रवेश पा सकते हो, ज्ञान में प्रवेश पा सकते हो, जब ये उपरामता बन जाती है. याद रखना. लेकिन दुख तो सबको प्रत्यक्ष होता रहता है. दुख है दुख है दुख है दुख है दुख है, लेकिन अपने कोई निर्णय नहीं ले पाते. निर्णय नहीं ले पाता. अपना जो मन होता है, वासना युक्त चित्त होता है, वो कुछ निर्णय नहीं ले पाता है. दुख है, लेकिन इसकी वजह से शायद ऐसी पत्नी ना होती तो सुख होता, शायद ये ना होता तो सुख होता, शायद ये ना होता तो सुख होता. और क्या खोज रहे हो? याद रखना. तो जो साधक होते, तो भगवान बुद्धे શું કીધું? દુઃખનું કારણ છે.
અને દુઃખની મુક્તિથી ઉપાય પણ છે. આ શું કીધું? આ એવું કીધું બાળનાથ કે ભગવાન બુદ્ધ દુઃખથી મુક્તિ ગોતી રહ્યા છે અને તમે સુખ ગોતી રહ્યા છો. બસ આટલો ફરક છે, इतना ही फर्क है. यदि तुम दुख से मुक्ति खोज रहे हो, દુઃખથી તમે મુક્તિ ખોજી રહ્યા છો, તો તમારું ચિત્ત શાંત થઈ શકે છે. કારણ કે ગેર દુઃખની એક અવસ્થા છે, યાદ રાખજો, જે ધ્યાનમાં ઉપલબ્ધ થઈ શકે છે. तुम क्या खोज रहे हो? तुम तो भीतर से कुछ सुखी खोज रहे हो. तो जो संसार से फिर नहीं मिलता है, જે સંસારથી નથી મળતું, તો કદાચ મંદિરમાં મળી જશે, લાઈનો લગાવી છે, તો ક્યાં અહીંયાથી નથી મળતું તો કદાચ કોઈ ગુરુથી મળી જશે. તમે સુખની આશામાં આવ્યા છો તો અહીંયા નાથના ઘરમાં તમે સાચી વસ્તુને પ્રાપ્ત નહીં કરી શકો. મારી તમને કોઈ છેતરવાનો સ્વભાવ નથી, નહીં તો તમારી સુખની આશાનો વેપાર કરી શકાય છે. क्योंकि अभी भी तुम इस बात से राजी नहीं हो कि मुझको कुछ कहीं जाकर, कुछ पाकर, कुछ कर कर सुख मिलेगा. इस बात से तुम राजी नहीं हो और इसी बात को लेकर तुम मंदिर तक चले जाते हो, स्वर्ग तक चले जाते हो, भगवान की भी कल्पना कर लेते हो. तो भगवाननी તમારી કરેલી કલ્પના અને એ પણ भीतરમાં सुख भीरू लोगों ने भगवान की कल्पना करनी पड़े. वो कभी भगवान को प्राप्त कर नहीं सकते. सुख भीरू लोगों છે અને સુખ ભીरू જેટલા પણ લોકો છે એમના મનમાં એક સુખ મેળવવાના આશ્વાસન રૂપે એમને ભગવાનની મૂર્તિ પેદા કરી છે. એને જગતના લોકો અમે યોગીઓ અને આસ્તિક કહીએ છીએ કે એટલા માટે જ હું નાસ્તિક નથી થયો. જલન મત્રી કહે છે ઈશ્વર હશે તો કોક દી કામ આવશે. આવા સુખ ભીરુ લોકોની કલ્પના છે અને યાદ રાખજો, આવા ભીરુ લોકો કલ્પના કરતા હોય છે. અને નાસ્તિક ઈશ્વરનો ઇનકાર કરી દે છે. એને પણ પોતાની વાસના પૂર્તિનો જ હેતુ છે, એની વાસના પૂર્તિ. જેમ બહુ અભિમાની લોકો છે, હિરણ્યકશ્યપ જેવા, અને એમને ઈશ્વરના અસ્તિત્વને અને ઇનકાર જ કરવો પડશે. આ લોકોએ ઈશ્વરના અસ્તિત્વને નહીં જ મનાય, કારણ કે એમને પણ ભીતરમાં એમની વાસના પૂરી કરવામાં ઈશ્વર આડે આવે છે. તો પછી ઉપર કોઈ સત્તા છે. અને આપણા જેવા ભીરુ છે, એ ભીરુ લોકોને વાસના પૂરી કરવામાં ઈશ્વર કામમાં આવે છે. फिर ईश्वर कोई, भगवान कोई તમારી જરૂર નહીં બની, તમારી પ્યાસ નથી બની, તમારી અભિપ્સા નથી બની, એને પામવા માટે તમારી કોઈ અભિપ્સા નથી બની. મૂળમાં અભિપ્સા તો ઈશ્વરિક સાધન છે તમારા સંસારને પૂરું કરવાનું. તો તમે સુખ ભીરુ છો. મંદિરમાં ભીડ લગાવી છે અને ગુરુજનો પાસે ભીડ લગાવી છે, અને કાં તો હિટલર જેવા લોકો છે. એને ઈશ્વરનો ઇનકાર કરવો જ પડશે, કારણ કે એ ઇનકાર કર્યા વગર કદી પણ લાખો લોકોને ગેસ ચેમ્બરમાં પૂરી ના શકે. એને ઇનકાર કરવો પડશે અને તમારે એનો સ્વીકાર કરવો પડશે, કારણ કે એને સ્વીકાર કર્યા વગર તમે અધૂરી વાસનાઓને પૂરી કરવાનું કોઈ ભવિષ્યનું આશ્વાસન કદી પ્રાપ્ત ના કરી શકો. તમારા સ્વીકાર અને તમારા અસ્વીકાર સાથે ભારતીય મનીષાઓને કોઈ લેવા દેવા નથી. શું તમારામાં એની પ્રાપ્તિની કોઈ પ્યાસ છે? આવો અને પ્યાસ હોય એને કહે છે ખોજી, એને કહે છે યોગી, અને એવા યોગીજન પ્રાપ્ત કરી શકે છે. जिसकी दुख की सारी आशा ही, सुख की सारी आशा ही टूट जाती है. નહીં તો પછી ફાયદા કરો. તમે તમારી સુખની આશાના વિસ્તારમાં મંદિરો બનાવો. તમારા સુખની આશાઓના વિસ્તારમાં તમારા જેવા કહેવાતા શાસ્ત્રોનું નિર્માણ કરો, એવા આશ્વાસનો લો, એવા ગુરુઓની ખોજ કરો કે જે તમારી સુખની આશાનો વેપાર કરી દે. સુખની આશા અને તમારા ભીતરમાં પડેલી ભય ગ્રંથિનો આબાદ રીતે ધંધો કરી શકાય છે. યાદ રાખજો. અને એ સુખની આશાનો ભયંકર વેપાર કરી શકે કોક, તમને જડી જાય તો પછી તો જડશે જ ને, જડતા જ હોય ને. બાળના ઘણા બધા કૂતરા ભેગા થઈ ગયા ગામમાં. એક ગામમાં એક એવું કૂતરું હતું કે જે બધાને શું કરે, 4 રસ્તા ઉપર જતું રહે અને 4 રસ્તા ઉપર જઈને બધાને બોધ આવે કે ભસવામાં તમે આખી જિંદગી જવા દીધી. ભસવાનું જો બંધ કર્યું હોત તો આ ભસવામાં જે શક્તિ વાપરે છે એ શક્તિનો ઉપયોગ કરીને તો આપણે આખા વિશ્વ ઉપર રાજ કરી શક્યા હોત.
પણ બધી આપણી શક્તિ ભસવામાં જતી રહે. હવે એ કૂતરાને આખું ગામ ગુરુ માને, બધા કૂતરા ગુરુ માનતા, કારણ કે પેલા ભસ્યા વગર રહી શકે નહીં, અને પેલું ભસે નહીં. એટલે એમ કે જે સિદ્ધાંત બોલે છે એવું ને એવું જ આચરણ છે આનામાં. એટલે સિદ્ધાંત અને આચરણ એક થઈ જાય તો પૂજા કરાવવા માંડે, પૂજા થવા માંડે, જેમ મોટા મોટા નેતાઓની થાય છે. યાદ રાખજો. તો બધા એને ગુરુ માને, પણ કૂતરાને ભસ્યા વગર રહી શકાતું છે. એને ગલુડિયા એકવાર પૂછ્યું કે બાપા રોજ સત્સંગમાં જાઓ છો ને ગુરુ મહારાજ તો કે છે કે ભસશો નહીં, ભસવા શક્તિ, પણ કે ભસી કેમ જાઓ છો? પણ કે મારા ગળામાં એવું સુસુર્યું છૂટે છે, એવું ગલરિયું છૂટે છે, એ ગલરિયું રહીને મારે એકદમ અનકોન્શિયસલી અચેતનમાં ભસી જવાય છે. અને એમ કે ગુરુ મહારાજ તો મહાન છે, એમ કે આજકાલના નહીં જન્મ્યા દિવ્ય જન્મા ગુરુ છે, અને એમ કે એ ના ભસે. અને આમાં એવું બનતું હતું શંકરભાઈ કે જે ભસવામાં પેલું ગલુરિયું આ થતું હતું ને ભસવા માટે જે એવી એક લાળ છૂટતી હોય છે કૂતરાઓને, એવી છૂટે એને ભસવાનું. એને નતું છૂટતું, કારણ કે આખો દાડો સવારથી સાંજ એની ઘેરથી પૂછ્યું ગુરુ મહારાજની જે ઘેરથી હતી એને કે ગજબ છે, તમે કોઈ દિવસ ભસતા મળ્યા નથી? પણ કે ભસવાનો મને સમય નથી, હું થાકી જઉં છું, આખો દિવસ ઉપદેશ આલી. એટલે બધાને કહેવા જઉં છું ને એના કારણે આજે મારું ગલુરિયું છે ને અંદરથી જે સુરસુર્યું થાય છે એ સુરસુર્યું આ રીતે મારું બહાર નીકળી જાય છે, કોઈ કહેતી નહીં ઉતારી. અને એક દાડો એવું બન્યું, ઉપદેશ આપતા આપતા ગુરુ મહારાજ તો ગયડા થઈ ગયા, અને ગામના બધા કૂતરાઓને એમ થયું કે હારું આપણે છેલ્લા 20 વર્ષથી પૂનમો ભરીએ, અને એમ કે ગુરુ મહારાજ નું ગયડા થવા આવ્યા છે, અને એમ કે આપણે એક દાડો નિયમ કરો, એક દાડો આપણે ભસવું નહીં, ગુરુની આજ ગુરુ દક્ષિણા છે. ગમે આમ કે પણ પેલું ગલુડિયું છૂટે શું કરવાનું, કે ગમે તે આમથી આમ આરોટવાનું, આમ જવાનું, પણ આપણે ભસવાનું નહીં. ગુરુ મહારાજને જતા જતા આપણે રાજી કરીએ. અને પાકો ઠરાવ થઈ ગયો યાર. સવારથી એમ કોઈ કૂતા જ બચે નહીં. 12 વાગ્યા, 2 વાગ્યા, પેલા જે ઉપદેશ ચાલતા હતા એને ચિંતા થવા માંડી. યાદ રાખજો, જો તમારી આશાઓના વિસ્તારમાં એને ચિંતા થવા માંડી. આશાઓના વિસ્તાર પૂરા કરવા માટે જો ગુરુ કર્યા છે તો એને તમારી સ્થિતિ જો થવા મળશે તેની ચિંતા થશે. ઉપદેશે કોના આલવો? ત્યાં જાય તો બધા ચૂપ એકદમ સાયલેન્ટ હતા. ગુરુ મહારાજ આવે બધા ઉભા થઈ જાય, જય ગુરુ મહારાજ. હારા કોઈ ભસતા નથી? એમાં રાતે 2 વાગે ગમે તે કૂતરું ભસ્યું, એક ભસ્યું એટલે કૂતરાનું તો એવું હોય ને, એક ભસે એટલે 4 ખેતરમાં બીજું ભસ. જે રોકી રાખ્યું હતું આખા દાડાનું પેલું ગલુડિયું, રોકેલું બહુ રહેશે ને, યાદ રાખજો. ચિત્ત નિવૃત્તિ બિલકુલ અલગ વસ્તુ છે, ચિત્તનું દમન બિલકુલ અલગ છે. અને એકદમ ભસ્યું પેલું જ તૈયાર, એને ગલરિયા તો છૂટતા હતા, પણ પેલી ગુરુ દક્ષિણા આલવી હતી, બીજું ભસ્યું, ત્રીજું ભસ્યું, ચોથું ભસ્યું, 5મું ભસ્યું, બધા ભસ્યા. એમાં એક ડાયું કૂતરું હતું. એને કીધું હારું એક દાડો તમે ચૂપ ના રહે, ધિક્કાર છે. પેલા કે તું કેમ ભસ્યું? એ તો ક્યાં પેલા રમણભાઈ ભસ્યા એટલે હું ભસ્યું છું. પણ આ ડાયું કૂતરું હતું, એને એપી સેન્ટર ગોત્યું, ક્યાંથી શરૂ થયું. ત્યારે ગુરુ મહારાજની જે ઘેરથી હતી એને કીધું, પોતા પોતે એટલે ગયો કે માતાજી તમે ભસ્યા હતા? કે મેં નહીં ભસ્યા, બાપજી ભસ્યા હતા. અલ્યા મને વધારે બોલાવશો નહીં. કદી બસતા નતા, પણ કે આખો દાડો કઈ પ્રવચન નહીં કર્યું ને, એટલે જે ગલરિયું સુરસુર્યું, હું તો કૂતરાની જાત હતી, એ આજે રોકાયેલું ના રહ્યું. તો કહેવાનો આશય છે, તમે આબાદ રીતે કોઈના હાથનો હાથો બની જશો. જો તમને ક્યાંય પણ સુખની આશા છે તો તમને સુખની આશા આ માટે યોગ નહીં. याद रखो, जिसकी सुख की आशा टूट जाती है इसको दुख का कारण पता चल जाता है. फिर वो जाके એને ભગવાન કહી રહ્યા છે, યત્રો ઉપરમતે ચિત્તમ, એ ઉપરામ થયેલું ચિત્ત,
एना पहला नहीं। ये उपरामता जब तक वो अपनी होनी चाहिए, फिर तुमको कोई भटका नहीं सकता, कोई भरमा नहीं सकता। ઉપરામ થયેલું ચિત્ત જ આપણું જો ચિત્ત ઉપરામ થયેલું હશે તો જ ગુરુ આપણા કામના છે અને ગુરુ આપણા ઓળખાણમાં આવશે. અને આપણું ચિત્ત ઉપરામ થયેલું નહીં હોય, ગુરુ ઓળખાણમાં પણ નહીં આવે અને ગુરુ મળશે પણ નહીં. અને જે મળશે તે આ રીતે મળશે, જેને આપણી સુખની આશાનો વેપાર કરી કાઢ્યો હશે. ગુરુનું કામ છે આપણા ભીતર રહેલી સુખની જે આશા છે તેના ઉપર એક ગહેરો પ્રહાર કરવા. કેમ? કારણ કે જ્યાં સુધી સુખની આશા છે ત્યાં સુધી ચિત્ત કંપિત રહ્યા કરે છે, ચિત્ત વહ્યા કરે છે, ચિત્ત દોડ્યા કરે છે અને એનું જ નામ દુઃખ છે. याद रखो, जब चित्त का कंपन मिट जाता है फिर कुछ दुख नहीं होता है, आशाएं टूट जाती है. ना क्या है भगवान, यत्रो उपरमते चित्तम निरुद्धम योग सेवया यत्र चैवात्मनात्मानं पश्यन् आत्मनि तुष्यते. શું કહે છે? નિરુદ્ધમ યોગ સેવયા. યોગના અભ્યાસથી ઉપરાંત થયેલું મન નિરુદ્ધ થઈ જાય છે. નિરુદ્ધ, નિરુદ્ધ એટલે રોકાઈ જવું, નિરોધ થઈ જવું. पतंजलि पर बोले चित्तवृत्ति निरोध इति योग. चित्त का समाप्त हो जाना यही योग है. मन का समाप्त हो जाना, अमन हो जाना, यही योग है. निरुद्धम. तो जो मननी આવી કુલ 5 અવસ્થાઓ છે. એક તો ક્ષિપ્ત, આ બિલકુલ જાગ્રત અવસ્થાનું મન છે. બીજું વિક્ષિપ્ત, એ સ્વપ્ન અવસ્થાનું મન છે. બીજું સુષુપ્ત, મૂઢ, એ સુષુપ્ત અવસ્થાનું મન છે. ચોથું એકાગ્ર, એ ચોથું તુર્ય અવસ્થાનું મન છે. અને પાંચમું નિરુદ્ધ, આ બિલકુલ ઉન્મુની અવસ્થાનું મન છે. આવા 5 મન છે. પહેલું ક્ષિપ્ત, બીજું વિક્ષિપ્ત અને ત્રીજું મૂઢ. હવે થોડું વિજ્ઞાન છે. આ 3 મન તો તમે જોયા છે, તમે જોયા હોય તો સારું, તો જેટલું પણ મનોવિજ્ઞાન છે અને આ 3 મન જોયા છે. યાદ રાખજો. તો હું તમને યાદ કરું. અત્યારે તમે બેઠા છો, ક્ષિપ્ત મન, આ તમારું ક્ષિપ્ત મન છે, જેમાં કેટલી બધી નીતિ છે, કેટલા નિયમ છે. આ તમારો સમાજ અને તમને આપેલા આદેશોથી બનેલો તમારો ચહેરો છે. क्षिप्त मन. आपके भीतर 2 आदमी सदा रहते हैं, देखना, तपास करना. एक दूसरा आदमी रहता है विक्षिप्त मन. આપાતકાલીન અવસ્થામાં આર્ય શતુ થઈ જાય છે. બાકી સામાન્ય અવસ્થામાં તો કેટલા તમે ડાયા છો, જો કેટલા સુંદર છો, કેટલું બધું તમને આખી ગીતા મોઢે આવડે જ બાળના તમને. પણ આ તમારું ક્ષિપ્ત મન છે. પણ કોઈ ધક્કો મારે તો તમે જુઓ, એ અંદરનો આદમી છતો થઈ જશે. વિક્ષિપ્ત બહાર આવે છે, ઊંઘી ગયો છે ને બહાર આવી જાય. આપાતકાલીન પરિસ્થિતિમાં તમે શું બની જાઓ છો? યાદ રાખજો. કોઈ સ્ત્રી જઈ રહી છે, સુંદર છે, પણ તમારું ક્ષિપ્ત મન છે એ ઘણા બધા નીતિ નિયમથી બન્યું છે. તમારો એક ઉપરનો હું છે, પણ એ જ સ્ત્રી હવે એકાંતમાં મળી છે. તમારો એક બીજો હું બહાર આવી ગયો. તો જે પહેલો ક્ષિપ્ત મન વાળો હું છે એ માફી માંગે છે, અને વિક્ષિપ્ત મન વાળો હું છે એ ક્રોધ કરે છે. ક્ષિપ્ત મન વાળો હું છે એ હવારમાં ધ્યાનમાં બેસી ગયો છે, અને વિક્ષિપ્ત મન વાળો હું છે એ વેપારમાં ખીચા કાપવા માંડ્યા છે. ક્યારે આ અંદરનો હું છતો થઈ જાય છે. આ એકદમ વિક્ષિપ્ત દશા કહે છે, સ્કિઝોફ્રેનિક, ન્યુરોટિક. આ તમારું એક વિક્ષિપ્ત મન છે, पागल. याद रखना, आपके भीतर ऐसी एक विक्षिप्त मन की दशा रहती है. तो ये विक्षिप्त मन છે તે સ્વપ્ન અવસ્થા છે મનની, અને મૂળ અવસ્થા છે તે બિલકુલ સુષુપ્ત અવસ્થા છે. તો મોટા ભાગે આ સુષુપ્ત અને વિક્ષિપ્ત
અચેતન અને સબકોન્શિયસ આ બે જ માઇન્ડ તમારામાં સક્રિય થઈ ગયા છે. મારે બહુ લાંબુ નહીં કરી શકાય, મારે તો નિરુદ્ધ કહેવું છે, નહીં તો બહુ લાંબુ કરી શકાય છે. આનો એક એક પુરજો અલગ કરી શકાય. શું વાત કરો છો? તો કે એ કઈ રીતે છે? આ विक्षिप्त मन है वो सारा सपना देखता रहता है. रात को आप जब सो जाते हैं तो विक्षिप्त मन सक्रिय हो जाता है. ऐसा नहीं दिन के उजाले में विक्षिप्त मन सक्रिय है. देखो વિક્ષિપ્ત મનનું કામ જ છે આનંદીબેન સપનું જોવાનું. सपना हमेशा हाल का नहीं होता है, कल का होता है. अतीत का सपना होता है. याद मन का अतीत में गिर जाना. તો કદાચ એવું બને આનંદીબેન કે તમે ચાલુ સત્સંગમાં ભૂતકાળમાં જતા રહ્યા હોય તો ભવિષ્ય તો બીજું કઈ છે જ નહીં, એ તો ભૂતકાળની પ્રતિછાયા છે. ભૂતકાળનું સુધારેલું રૂપનું સપનું તમે ભવિષ્યમાં જોવા માંગો છો. सारे सपने अतीत मूलक होते हैं और जो भविष्य होता है फ्यूचर वो तो ये तो તમારા મને રંગ પૂરેલું ભૂતકાળ છે. તમારું મન ભૂતકાળના અનુભવમાં રંગ પૂરીને ભવિષ્ય જોવા માંગે છે. તો એ આ જ મનની પ્રક્રિયાને અમે વિક્ષિપ્ત દશા કહીએ છીએ. વિક્ષિપ્ત ફિર જેવી રીતે તમને સપનું આવતા આવતા ઊંઘ આવી ગઈ, જો ઊંઘ આવી પાસે સપનું આવી, ઊંઘ આવી પાસે સપનું, ગહેરી રાતે. યાદ રાખજો, તમે કદાચ ગહેરી ઊંઘમાંથી જાગી જશો તો તમને સવારે બેચેની નહીં રહે, પણ ચાલુ સ્વપ્નમાંથી જાગી જશો તમને બેચેની રહેશે. યાદ રાખજો, કારણ કે જે વખતે તમે ચાલુ સ્વપ્નમાંથી જાગ્યા છો તમારા વિક્ષિપ્ત મનની સ્થિતિ તમારા બોધમાં આવી છે. તો તમારા વચ્ચે હવે એક તણાવ રહેવાનો. તમારા બે ચહેરા પ્રતીત થઈ ગયા છે. એક ચહેરો તો સાધુ થઈને બેસી ગયો છે બાળના, અને एक चेहरा तो बिल्कुल स्किज़ोफ्रेनिक है. भीतर जो अपना मन होता है वो खंड 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 તો આ જ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તો આ વિક્ષિપ્ત એટલે તો જેટલું પણ આપણું આધુનિક મનોવિજ્ઞાન છે જે એમ માને છે કે મનુષ્ય કદી આનંદિત થઈ જ ના શકે, સુખી થઈ જ ના શકે. કેમ ના થઈ શકે? કારણ કે એના વિક્ષિપ્ત મન અને એની પાછળ રહેલા મૂળ મનથી જ આ બધું એનું સંચાલિત થઈ રહ્યું છે, માટે સુખી ના થઈ શકે. મનોવિજ્ઞાન એમ માને છે કે વધુમાં વધુ ઓછામાં ઓછો દુખી એવો માણસ બનાવી શકાય છે, અને આને માનસિક મનોચિકિત્સકો સ્વસ્થ કહે છે. અહીં ડોક્ટરો પણ બેઠા છે, પણ ના, ભગવાન પતંજલિ ના પાડે છે, કૃષ્ણ ના પાડે છે, બુદ્ધ ના પાડે છે, મહાવીર ના પાડે છે, गोरख ना पाड़े છે. तुम दुख से मुक्त हो सकते हो क्योंकि मन का एक दूसरा डायमेंशन है जिसको बोलते हैं एकाग्र मन, जिसको कहा जाता है ध्यान में, ये तुर्यावस्था. तो કે એ શું થશે જ્યારે ભગવાન એકાગ્ર મનમાં શું થશે? તમારું જે અચેતન મન છે એનો ખંડ ખંડ, એનો ખૂણો ખૂણો, એની વૃત્તિ એનું એક એક ભૂમિ, એક એક તલ, એક એક પોપડો, અને એને તમે જોઈ લેશો. उसके पीछे तुम चले जाओगे. सारा जो अचेतन मन है जिसको अचेतन बोला गया वो आपके लिए फिर दृश्य हो जाएगा. विक्षिप्त मन भी चेतन हो जाएगा. चेतन मन तो चेतन हो जाएगा, लेकिन जो मूड मन है वो भी चेतन हो जाएगा. और उस ध्यान की गहराई में आप देखोगे ये सारा समाप्त हो जाता है. आपके देखने भर को है, जब तक आप नहीं देख रहे इसको, इसकी सत्ता है. जैसे एकाग्र हो जाएंगे फिर बोलते निरुद्ध. ये सारा क्षिप्त विक्षिप्त और मूड मन ध्यान की गहराई में निरुद्ध होकर रुक जाता है. सारी वृत्तियों का साक्षात्कार हो जाता है. क्रोध आप भीतर से नहीं कर सकते, कोई भी वृत्ति आप भीतर से नहीं कर सकते. इसको बोलते हैं सुरति.
होश, ध्यान, बोध, बोधस्थ, समाधि, फिर क्षिप्त मन, विक्षिप्त मन, मूढ़ मन, एकाग्र मन, ऐसा कुछ नहीं रहता है। निरुद्ध मन, એટલે ભગવાન કહે છે निरुद्धम योग सेवया। तो फिर आपके भीतर कोई मैं ही नहीं रहता है। दो मैं की तो बात रहने दो, अपने भीतर अभी दो मैं है। एक तो क्षिप्त मैं, જે સંસ્કૃત છે, ભણેલો છે, શિષ્ટ છે, એક એવો ચહેરો છે જે સમાજ દ્વારા નિયંત્રિત છે, નિયમો દ્વારા નિયંત્રિત છે, નીતિઓ દ્વારા નિયંત્રિત છે, અને બિલકુલ વિક્ષિપ્ત મન, સ્ક્રિઝોફેનિક, બિલકુલ જે ચિત્ત પૂર્વના સંસ્કારોથી, પાશવી સંસ્કારોથી, મૂળભૂત संस्कारों संचालित અને સ્ક્રિઝોફેનિક છે, ખંડ છે। कभी भी आपका वो मैं छता બહાર આવી જાય છે। આપાતકાલીન સ્થિતિમાં જોજો તમે બહાર આવી જશો। તમે મને કહેશો કે યાર બાપજી મારો ક્રોધ નતો કરવો, સોરી સોરી સોરી। અરે આ સોરી બોલે છે કોણ છે, અને ગાળો દેતો તે કોણ છે? તો તમે ભીતર કેટલા ખંડ છો? તમારું ચિત્ત કેટલી કેટલી રીતે ન્યુરોટિક છે, વિક્ષિપ્ત છે। આવો અને આ યોગનો અભ્યાસ તમને મદદ કરી શકે છે। इसका एनालिसिस मात्र नहीं है, ये योग सिंथेसिस है। इस खंड खंड को आप अखंड दशा में ले जा सकते हैं। आप जहां होते हैं, जहां वहां मन नहीं होता है, आप इसकी समाप्ति कर सकते हैं। इसी की समाप्ति का नाम योग कहा जाता है। એટલે ભગવાન કહી રહ્યા છે નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મા આત્માનમ પશ્યન આત્મનિ તુષ્યતિ। એ ધ્યાનને લીધે શુદ્ધ થયેલી सूक्ष्म बुद्धि द्वारा परमात्माનો साक्षात्कार कर तो फिर जो देखा जा रहा है वो भी स्वयं है, और जो देख रहा है वो भी स्वयं है। फिर वहां कोई दृष्टा नहीं रहता, दृश्य नहीं रहता, फिर एक केवल दृष्टि रहती है। जो देखा जा रहा है वो भी स्वयं है, और जो देख रहा है वो भी स्वयं है। फिर दृष्टा दृश्य दो नहीं रहते। जो जाना जा रहा है वो भी स्वयं है, और जो जानने वाला है वो भी स्वयं है। फिर ज्ञाता ज्ञेय दो नहीं रहते। याद रखना, जिसका ध्यान हो रहा है वो भी वो है, देह भी वो है, ध्याता भी वो है। फिर केवल ध्यान बचता है, केवल ज्ञान बचता है, केवल दृष्टि बचती है। ऐसी ही अपनी अवस्था को वो साक्षात कर लेता है। एम कैसे भगवान ये सच्चिदानंदन परमात्मा में संतुष्ट रहे छे, और ऐसा तुम कर सकते हो योग सेवया द्वारा। नहीं तो तपास करो कि તમે તમારી જ આ વિક્ષિપ્ત દશાથી સુખી દુખી છો। તમે આનું એનાલિસિસ કરો તો ચિકિત્સા એનાલિસિસ કરે છે અને યોગ સિન્થેસિસ કરે છે। ચિકિત્સા થઈ શકે છે। તમે સ્ક્રિઝોફેનિક છો તો કોક તમને સ્ક્રિઝોફેનિક લાગી શકે, તમને ન્યુરોટિક લાગી શકે છે, વિક્ષિપ્ત લાગી શકે છે, ખંડ મનસ્ક લાગી શકે, મનોરોગી લાગી શકે છે। મનોરોગી એટલા માટે જ છે કારણ કે એનો જે ક્ષિપ્ત હું છે, એનો જે ચેતન મન છે, એને કાબુ ગુમાવી દીધો છે। સ્કિઝોફ્રેનિક તમે છો, પણ તમારું જે ચેતન મન છે હજુ કાબુ કરીને બેઠું છે, માટે તમને કોઈ ગાંડા કઈ નહીં હોતું। બાકી તમને તમારા ગાંડપણની ખબર છે। કોઈ કઈ નહીં શકતું, કારણ કે તમારા ચેતન હુંમાં, ચેતન મનમાં હજુ કાબુ છે કે બહાર આ રીતે નહીં બોલવા, બધા બેઠા હોય એ રીતે નહીં બોલવા। જે પતિ પત્ની તૈયાર થઈને નીકળ્યા હોય, તમે જોજો રામ સીતાની જોડી લાગતા હોય, એમના રામ સીતા જઈ રહ્યા છે। હા, કારણ કે એમના ક્ષિપ્ત, એમનું જે પ્રથમ પહેલું ચેતન મન છે એનો બહુ મોટો કાબુ છે। પણ એકાંતમાં ભેગા થાય એટલે જોજો 1976 થી લડાઈ ચાલુ કરે। આ કયો પેદા થયો યાર અંદરથી? આ કયો पैदा થયો છે? और इसके पार तुम जा सकते हो। एन भगवान कहे निरुद्धम,
ચિત્ત की એક અવસ્થા હતી. તો જેટલા પણ આપણે ત્યાં એર્નોલ્ડ વિનર થયા, ફ્રોઇડ થયા, આદિ જેટલા પણ આધુનિક મનોવૈજ્ઞાનિકો છે, આ બધાએ મનની ચિત્તની 3 જ અવસ્થાઓ જોઈ છે: ક્ષિપ્ત, વિક્ષિપ્ત અને મૂઢ. યાદ રાખજો. બાકી નિરુદ્ધ અને એકાગ્ર એ કેવળ યોગીઓની ખોજ છે, ગોરખનાથની ખોજ છે, ભગવાન કૃષ્ણની ખોજ છે. અને એ ધ્યાનના ઊંડાણમાં જ્યાં મન મર જાતા है. યાદ રાખના, તમે હકીકતમાં શરીર અને મન બે જુદું જુદું કહેતા હશો, પણ શરીર અને મન બે જુદું નથી. સાયકોસોમેટિક, મનોશરીર, આ બંને એક સાથે જોડાયેલું છે. और इसके पार तुम जा सकते हो. अपने में हो ही. ज्ञान की धारणा तो यही है. लेकिन भगवान बोल्या કે યત્ર ચૈવાત્મના આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ. એ એનું પશ્યન એમાં સ્થિત થઈ જાય છે, સच्चिदानंद परमात्मा में स्थित થઈ જાય. फिर उसके भीतर 2 में नहीं बचते. इसी खंड खंड मनस्थिति नहीं बचती है, अखंड ही हो जाता है. चित्त निरुद्ध होता है, चित्त की सारी दौड़ बहाव समाप्त हो जाता है, उसकी दृष्टि अखंड हो जाती है. खंड दृष्टि ही वासना है, वही ये सीमा खड़ी कर रही है. और आपकी वासना ही परमात्मा में संसार देख रही है, वही सारी समाप्त हो जाती है. फिर अंदर बाहर कुछ दूसरा नहीं बचता है. वो योगी कैसा होता है, उसके बाद आगे करेंगे. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. શ્રી ગુરુભ્યો નમઃ. અને યોગ છે એ કશું જાણવા કરતા કરવાનો માર્ગ છે. એટલે ભગવાન બહુ આ શ્લોકનો મેન શબ્દ છે યોગ સેવયા, યોગનો અભ્યાસ કરનારા. जो अभ्यास नहीं करते उसके लिए कुछ नहीं है, कुछ नहीं है, मनोरंजन मात्र है. तो मनोरंजन के लिए 6ठा अध्याय नहीं सुना जाता है, वो मनोभंजन के लिए सुना जाता है. तो उसके लिए 1 मिनट से भी शुरू करना पड़ता है. योग सेवया, अभ्यास शुरू करना पड़ता. अभ्यास शब्द बहु बोल्या છે 6ठा अध्याय भगवान. अभ्यास है ना तो कौन ते वैराग्य न चुगोयते. तो इसका अभ्यास करना पड़ता है, बैठना पड़ता है. ઘણા કહેતા સમય ક્યાં બાપજી, સમય નથી અમારી પાસે. એટલે બોલો છે. અને આ બહુ મોટી મનની અનેક સંભાવનામાં એક બહુ મોટી સંભાવના એ છે, મન પોતાને છેતરવાની બહુ જ મોટી કલા જાણે છે. મનની બહુ સંભાવનાઓ છે, એમાં મનની આ સંભાવના બહુ મોટી છે કે જે પોતાને છેતરવાની બહુ મોટી કલા જાણે છે. પછી સમય ભરવા માટે આમથી આમ ફરતા હોય, બાકી સમય કાઢવો नहीं मिलता है. आखिर आखिर बैठने की बात है. जब बैठा जाता है, शुरू किया जाता है, शुरू किया बस बात खत्म. लेकिन अपने ये नहीं करते ना. પછી ગઈ વાત મંગળવારે બાપજી આગળના શ્લોકમાં શું કહે છે, પછી ગઈ વાત ગુરુવારે કે બાપજી આગળના શ્લોકમાં શું કહે છે, પછી ગઈ વાત સોમવાર રવિવારે પાછી આવતા કે આગળના શ્લોકમાં શું કહે છે. ના ના ના, તો નહીં કામમાં આવે, માર્ગદર્શન નહીં કામમાં આવે. હું તમારા માટે માર્ગદર્શક નથી, હું તમારા માટે સ્વયં માર્ગ છું. આઈ એમ ધી વે. યાદ રાખજો. તો એ વે છું, અને જો ઉપયોગ કરી શકતા હોય તો કામનો છું, નહીં તો અહીંયા કોણ કોની પાસે સમય છે, कौन किसके पास ज्यादा कह सकता है, नहीं कह सकता है. याद रखना, योग कोई चिकित्सा नहीं है, योग तो स्वस्थ मनुष्य के लिए है. મનોવિજ્ઞાન તો આટલા જેટલા પણ પશ્ચિમના લોકો છે એ યોગને, પતંજલિને, ગોરખને બધાને એક મનુષ્યના મનના દુઃખો મટાડવાની એક થેરાપી માને છે. આ થેરાપી નથી, યાદ રાખજો. ચિકિત્સા નથી. योग तो એના રૂપમાં સ્વસ્થ લોકોનું અનુશાસન છે. जो मानसिक रूप से स्वस्थ है उनका जो अनुशासन है, उनको कैसे रहना चाहिए, उनकी क्या संभावना है,
उनके लिए योग है, ध्यान है, યાદ રાખના. તો માત્ર ચિકિત્સા નહીં, તો તમને ચિકિત્સાની રીતે મજા તો આવવાની જ છે ને. અરે હું ગમે તે શબ્દમાં બોલીશ તમને મજા આવવાની છે, લખી રાખ. તો એ ચિકિત્સાના રૂપમાં આનંદ આવે છે. યોગો પરમ ઔષધિ. યોગો ભવતી દુઃખ. સંસાર તાપ તપ્તાનામ યોગો પરમ ઔષધિ. ભગવાન નારદજી કહી રહ્યા છે. તો યોગો પરમ ઔષધિ એ એના રૂપમાં જો તમે લેતા હોય તો આ વિજ્ઞાન છે, આ સાયન્સ છે, આ પ્રયોગ છે, આ એના રૂપમાં ચિકિત્સાથી ઊંચી વસ્તુ છે, પરમ સ્વાસ્થ્ય છે, યાદ રાખજો. અને એટલા માટે એ રીતે લેતા હોય તો कुछ इसमें अभ्यास की आवश्यकता होती है तिवारी जी. तो ऐसा अभ्यास किया जाता है. फिर क्या होगा, पूरा इंटीग्रेशन हो जाएगा, इंटीग्रेटेड. याद रखना, जो अपना जो माइंड है एकदम डेरिवेशन થતું જાય છે, सारा इंटीग्रेटेड हो जाएगा. इसी को बोलते अखंड. उसी अखंडता में आपका प्रवेश हो जाएगा. फिर कोई खंड नहीं बचेगा, द्वैत नहीं बचेगा, दो नहीं बचेगा. खंडित मनस्क, इसी को योग में अज्ञान शब्द नहीं कहा गया, याद रखना. योग बोलता है खंडित मनस्क और अखंड मन, अमन. आवाज बे शब्द. अज्ञान नष्ट करने के लिए योग का जोर नहीं है. आपका जो खंड मन है उसको अखंड कैसे किया जाए, आज योगियोनी हमारी धारणा है. માટે આ એક બહુ મોટો પ્રયોગ છે અને प्रयोग में करना पड़ता है, कुछ बैठना पड़ता है, सोचना कम होता है, करना ज्यादा होता है. बोलो कृष्ण कन्हैया रामचंद्र भगवान सदगुरु. ओम नमः पार्वती पतये हर हर महादेव. આમ તો ના પાડેલી છે આ છઠ્ઠા